કિંગ, ઓહ. આટલા ટેન્શનમાં પણ તમે શાંતિથી સૂતા છો. ગ્રહ નક્ષત્રના હિસાબે જ્યોતિષ વિદ્યા કહે છે કે આજે અમારે સૂતા રહેવાનું છે. આ કયા જ્યોતિષ કહ્યું છે? મેં પોતાની જાતને કહ્યું છે. હું જ્યોતિષ પણ છું. અચ્છા, તમે જ્યોતિષ પણ છો? યસ, મારી કુંડલીમાં રાજયોગ નહોતો તો મેં મારી કુંડલી ચેન્જ કરી દીધી. ગ્રહ નક્ષત્ર પ્રમાણે હવે હું રાજા છું. તો ગ્રહ નક્ષત્ર એ પણ કહેતા હશે ને કે કિડનેપર કોણ છે? હા હા કહેશે ને. અને ગ્રહ નક્ષત્ર પ્રમાણે ચોર મહેલનું જ કોઈ માણસ છે. તો બની પણ જ્યોતિષ છે. એને પણ લાગે છે કે ચોરીમાં તમારા જ કોઈ સ્ટાફનો હાથ છે. ખોટું છે. મારો મતલબ છે અમારું સ્ટાફ આવું ના કરી શકે. બજબૂદાર મારું મતલબ બરખુરદાર. ગ્રહ નક્ષત્ર ખોટું નથી બોલતા. કિંગ, મને ચોરની ખબર પડી ગઈ છે. પન્ના ફાડી નાખીશ. એ ચોર છે, ભંગારવાળા નથી કે પન્ના ફાડી નાખીશ. હવે કે કાલે રાત્રે તું ક્યાં હતો? અમે તો અમારી ડ્યુટી પૂરી કરીને ઘરે જતા રહ્યા હતા. તને પૂછ્યું? આને પૂછી રહ્યા છીએ. કોઈ શક? અમે સાથે જ રહીએ છીએ સર. અહીંયા સફાઈ કર્મચારી છીએ. સાંજ સુધીમાં બધું સાફ કરીને જતા રહીએ છીએ. પણ બધું સાફ તો કેરટેકર કરે છે. ના ના ના. ક્યાંક તેજ મોકો જોઈને ચોકો તો નથી મારી દીધો. મારો મતલબ છે હાથ સાફ નથી કર્યા ને. ના ના, હું તો ખાલી ઓર્ડર આપું છું. ઓર્ડર. ચોરી કરવાનો ના ના, સફાઈ કરવાનો. અમે 10 પેઢીથી કિંગના ફેમિલી કેરટેકર છીએ. હા, પણ તારી ઉંમર આટલી તો નથી લાગતી. હવે તો સાચી કહી દે કે કોણે કર્યું છે, નહીતર બધાની કુંડલી વાંચીને ગોતી લઈશું. પણ અમને કુંડલી વાંચતા નથી આવડતું. મારો મતલબ છે ગ્રહ નક્ષત્ર બધું કહી દઈશ. કિંગ, આ લોકો વર્ષોથી તમારા વફાદાર છે. મને નથી લાગતું આમાંથી કોઈએ કંઈ કર્યું હોય. તમે લોકો જાઓ. મારી જ્યોતિષ વિદ્યાને ખોટી સાબિત કરી દીધા. ગ્રહ નક્ષત્રએ કહ્યું છે કે આમાંથી કોઈ ચોર જોડે મળેલું છે. અને કોઈ તમારો કેરટેકર છે. જો એ જે રીતે ઘબરાઈ રહ્યો હતો, મને એના પર શક થાય છે. આજે આપણે કેરટેકર પર નજર રાખીશું. આજે કેરટેકર પર મંગળ ભારે જ છે. કોઈ શક? તું પણ જ્યોતિષ છું? ના, પણ અમે જેની પાછળ પડી જઈએ એના પર મંગળ ભારે હોય જ છે. કોઈ શક? બધું જ સાફ કરવાનું છે. હા, સાફ જ કરીએ છીએ. અરે બેવકૂફો, ગોડાઉન માંથી બધું સાફ કરવાનું છે. મને લાગે છે એ ચારેને મારા પર શક ગયો છે. બધો સામાન અહીંયાથી બીજે ક્યાંક શિફ્ટ કરો. કહેતા હોય તો અમે કંઈક મદદ કરીએ. તારી ચોરી પકડાઈ ગઈ. હવે હું બધાને કહી દઈશ કે ચોર તું છે. કહેશે તો ત્યારે ને, જ્યારે અહીંયાથી બચીને જશો. બધું સાફ કરી દો. હું પોલીસ વાળો છું. તો પહેલા એના સાફ કરી દો. મને પણ મારવા દો. ઇન્સ્પેક્ટર હું છું. તમે દિવાલને મારો. થપ્પો. હું આઉટ થઈ ગયો. તું સંતાઈ જા. હું દાવ આપીશ. હું ગધેડો છું પણ એટલો મોટો પણ નથી. થપ્પા. મને અરેસ્ટ કરી લો. કેસ કરો. મારી ના શકીએ. અહીંયા એટલો એન્ટિક સામાન છે તો પછી તારે ચોરી કરવાની શું જરૂર છે?
વર્ષોની મહેનત છે. ધીરે ધીરે કરીને મહેલમાંથી ચોરી કરાયા છે. મતલબ કે બુકર અને ફલહારીને પણ આને ચોર્યા છે. ગોતીને જ દમ લઈશ. ના, હું તો નાનો આપતો ચોર છું. નાની નાની વસ્તુએ ચોરું છું. સારું થયું આને પકડી લીધો, નહીતર નાની નાની વસ્તુએ ચોરીને મહેલમાંથી બધું સાફ કરી નાખે. અરે થેમ, એ તો કરી લઈશ, પણ બુકર અને ફલહારીનું શું થશે? એ પણ મળી જશે. તમે બધા ન્યૂઝપેપર અને ટીવી ચેનલ પર ન્યૂઝ આપી દો કે અમે કેરટેકરને પકડી લીધો છે અને જલ્દી જ બુકર અને ફલહારીના કિડનેપર્સને પકડી લઈશું. એનાથી શું થશે? એ ડરશે અને આપને ભુવેરિયાથી ડરાવીને ભગાવવા માટે અટેક કરશે અને આપણે એમને પકડીને બોસનું નામ જાણી લઈશું. એને બકુડા. ના, આપણે ભાગવાની એક્ટિંગ કરશું અને એમની પીછો કરીને એમના અડ્ડા સુધી પહોંચીને બુકર અને ફલહારીને છોડાવી લઈશું. હું આને પોલીસ સ્ટેશન લઈ જાઉં છું. તમે બધા કિંગને કહેજો તમારા વાતોનો બોજ હલકો કરી દઈશું. આ શું કરી રહ્યા છો તમે? ગોલ્ડ બનાવી રહ્યો છું. શું? હું કોપર માંથી ગોલ્ડ બનાવું છું. હજુ સુધી બન્યું નથી, પણ જલ્દી જ બનાવી લઈશું. આ બધી મૂર્તિઓ, આખો મહેલ, સોફા, પલંગ અને બધી જ વસ્તુ ગોલ્ડની હશે. હું દુનિયાનો સૌથી અમીર માણસ બનીશ. આઈ કેન ડુ ઇટ. હું ગ્રેટ એલ્કેમિસ્ટ છું. અરે તમે શું શું છો? ઘણું બધું, પણ અત્યારે એલ્કેમિસ્ટ છું. આવો તમને પણ સોનાના બનાવી દઉં. અરે ના ના, આ મસ્ત પણ સૂતું રહે છે. એને સોનાના બહુ ગમે છે. અરે ઊંઘવાળું સોના નહીં, ગોલ્ડ વાળું સોના. આ અલ્કેમિસ્ટ છે. એ શું હોય જે કોપર અને ગોલ્ડ થી ગોલ્ડ અને સિલ્વર બનાવે છે? મને ગોલ્ડ બહુ જ ગમે છે. ઓ લાલા, આ તો બુકેરિયાના જપ્પી લહેરી નીકળ્યા. કોઈ શક? અરે વાહ, તમે અડધી મૂર્તિ તો ગોલ્ડની બનાવી પણ નાખી. ના, એક્સપેરિમેન્ટ ફેલ થઈ ગયો. આ ગોલ્ડની જ મૂર્તિ હતી, અડધી કોપરની થઈ ગઈ. અરે તમે ગોલ્ડ અને કોપરમાં લાગ્યા છે અને તમને એ પણ ખબર ના પડી કે તમારો કેરટેકર મહેલમાંથી વસ્તુએ ચોરી છે. અમને એને પકડીને પોલીસને સોંપી દીધો. અચ્છા, એટલે બુકર અને ફલહારી મળી ગયા? ના, એ કેરટેકર નથી ચોર્યા. તો કોણે ચોર્યા છે? તમે તમારા ગાર્ડને કહો કે કોઈ પણ મહેલમાં આવે અને જાય એને રોકે નહીં. કિંગજી, તમે ટેન્શન ના લો. હેલો, શું અવાજ નથી આવતો? અવાજ અરે નથી વાંચવું, પન્ના ફાડી નાખીશ. ન્યૂઝ વાંચીને ફાડી નાખજે. અરે ગધડા, તને ખબર છે ને કે છપ્પનને વાંચવાનું નથી ગમતું? મને આપ. ફળોના ન્યૂઝ વચાવેશ, ફલોનું ફલાફલ બનાવી નાખીશ. ઉપરના ન્યૂઝ વાંચ. હા, શું ન્યૂઝ છે? કિંગના મહેમાનો એક કેરટેકરને અરેસ્ટ કરાવી દીધો છે અને એના ગોડાઉનમાંથી ચોરીનો સામાન પણ પકડ્યો છે. આપને બચી ગયા. હવે બધો શક કેરટેકર પર જશે. અરે આગળ પણ ન્યૂઝ છે. પેલા બિલ્લા બનીએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જલ્દી જ બુકર અને ફલહારીના કિડનેપર્સને પકડી લેશે. ફલહારી, એ આપણને જલ્દીથી છોડાવી લેશે. એ ચૂપ, નહીતર તારી બુકના બધા પેજ ફાડી નાખીશ. પછી લોક તને બુક નહીં, કવર કહેશે, કવર. અરે એ બધું છોડ, હવે શું કરવાનું છે? એ ચારેની અક્કલ ઠેકાણે લગાવવાની છે. થોડાક લોકોને લઈને જાઓ અને એ ચારેને એટલો માર કે એ મહેલ તો શું, શહેર જ છોડીને જતા રહે. આજ રાતે જ જાઓ, અત્યારે. ઓકે.